Hello students, welcome back in another session of income tax, right? In last session we calculated the sum number 3 of house property. Our next question is question number 6. Read the question from your litho. તમારા લિથામાંથી question છે read કરો. The question is important because it covers many of important points. આમાં ઘણા બધા important points છે cover થાય છે, right? So you can pay attention. Read the question. From the following information about the house property owned by Mr. Mehta. Who is the owner of the property? Mr. Mehta. You are required to compute his taxable income under the head income from house property for the assessment year 2020-21. What are we supposed to find out? આપણે find out શું કરવાનું છે? Taxable income from the house property of Mr. Mehta and for the assessment year 2021. Students, tell me, assessment year 2021 હોય તો previous year ક્યુ થશે? 2019-20. ચલો આ સમજાય છે students? Okay. Details are given, first column for the particulars, and then after 3 house properties are given. House 1, house 2 and house 3. Point number 1, use. Use means house 1 no usage થાય છે let out for residence. That means Mr. Mehta has given this house on rent for the residential purpose. એટલે કે એમણે કોઈ બીજી વ્યક્તિને આ હાઉસ પ્રોપર્ટી રહેવા માટે રેન્ટ પર આપેલ છે. સેકન્ડ હાઉસ લેટ આઉટ ફોર બિઝનેસ. દેટ મીન્સ આ હાઉસ પ્રોપર્ટી છે એ કોઈ વ્યક્તિને બિઝનેસ માટે રેન્ટ ઉપર આપેલ છે. ના સ્ટુડન્ટ્સ, લેટ આઉટ કોઈ પણ પર્પઝ માટે હોય. તમે લેટ આઉટ રેસિડેન્સ તરીકે આપેલું હોય કે લેટ આઉટ બિઝનેસ તરીકે હોય, બટ આપણી કેલ્ક્યુલેશનમાં કોઈ ચેન્જ થશે નહીં. If it is let out, that it will be treated as let out only. પછી એ કોઈ પણ પર્પઝ માટે હોય. And house number 3, self occupied. Self occupied છે તો gross annual value always 0. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. Second one, municipal value. PA means per annum. Annual value is given for house 1, 2 and 3. Next, standard rent per annum. Again annual value is given. Then after actual rent into bracket monthly actual rent is given. We will convert it into annual one. આપણે એમને શેમાં કન્વર્ટ કરશું? annual માં. Next one, fair rent annual is given for house 1, 2 and 3. Next one, vacancy period for house 1 month, for house 2 not given, and for 3 not given. Point number 7, students, read this point carefully. Municipal taxes paid by Mr. Mehta. આ એવા મ્યુનિસિપલ ટેક્સીસ છે કે જે મિસ્ટર મહેતા કોણ છે? ઓનર ઓફ ધ પ્રોપર્ટી. એટલે કે ઓનર ઓફ ધ પ્રોપર્ટી છે એ તમારા એ મ્યુનિસિપલ ટેક્સીસ પે કરે છે. નેક્સ્ટ પોઈન્ટ, મ્યુનિસિપલ ટેક્સીસ પેડ બાય ટેનન્ટ. ટેનન્ટ મીન્સ કે જેમણે તમે હાઉસ પ્રોપર્ટી રેન્ટ પર આપેલ છે એ ટેનન્ટ, એ ભાડુઆત, એ મ્યુનિસિપલ ટેક્સીસ પે કરે છે એ અમાઉન્ટ છે. એન્ડ નેક્સ્ટ, મ્યુનિસિપલ ટેક્સીસ પેએબલ બાય મિસ્ટર મહેતા. આ એવા મ્યુનિસિપલ ટેક્સીસ છે કે જે મિસ્ટર મહેતાને પે કરવાના છે, પેએબલ છે. એટલે કે હજુ સુધી પે કરેલા નથી. સ્ટુડન્ટ્સ, વર્ડ પર ખાસ ધ્યાન આપજો. આ ટેક્સીસ ક્યાં છે કે જે મિસ્ટર મહેતાએ ઓલરેડી પે કરી દીધા છે. સો પેઇડ બાય મિસ્ટર મહેતા એન્ડ ધીસ ઇઝ પેએબલ બાય મિસ્ટર મહેતા. દેટ મીન્સ કે આ ટેક્સીસ એમને પે કરવાના છે, હજુ પે કરેલા નથી. સો આઈ કેન સે ઇટ ઇઝ એન અનપેઇડ મ્યુનિસિપલ ટેક્સીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે તમને એ ખ્યાલ આવે કે મેડમ આમાંથી કયા મ્યુનિસિપલ ટેક્સીસ આપણે સ્ટેટમેન્ટમાં માઇનસ કરવાના? સ્ટુડન્ટ્સ, ફોર ધીસ પર્પઝ આઈ હેવ ગિવન યુ ધ પ્રોવિઝન્સ. તમને મેં પ્રોવિઝન્સમાં 4 પોઈન્ટ લખાવેલા છે. નંબર 1 વોઝ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, સેકન્ડ મ્યુનિસિપલ ટેક્સીસ, થર્ડ ઇન્ટરેસ્ટ ઓન લોન એન્ડ ફોર્થ મિસેલેનિયસ પ્રોવિઝન્સ. જેમાંથી સેકન્ડ પોઈન્ટ જે મ્યુનિસિપલ ટેક્સીસનો છે એમાં તમને મેં પોઈન્ટ્સ લખાવેલા છે, સબ પોઈન્ટ્સ, રાઈટ? તો આ સેકન્ડ પ્રોવિઝનના જે બધા પોઈન્ટ્સ છે મ્યુનિસિપલ ટેક્સીસના એ રીડ કરજો. In that, one point was municipal taxes must be paid by the owner. મ્યુનિસિપલ ટેક્સીસ કોણે પે કરેલા હોવા જોઈએ? ઓનરે જ.
અને ઓનર સિવાય જો કોઈ પણ વ્યક્તિએ પે કરેલ હોય તો એ તમને સ્ટેટમેન્ટમાં ડિડક્ટિબલ નથી. દેટ મીન્સ આપણે ક્યાં ટેક્સીસ લેવાના છે? પેડ બાય મિસ્ટર મહેતા, કે જે ઓનર છે એમના જ ટેક્સીસ લેવાના છે. જે ટેનન્ટ પે કરે છે, મિસ્ટર મહેતા સિવાય જે કોઈ પણ પે કરે એમના મ્યુનિસિપલ ટેક્સીસ આપણે ક્યારેય કન્સિડર કરવાના નથી. આ કેમ યાદ આવે? એના માટે તમારે પ્રોવિઝન્સ છે રીડ કરવી પડે, રાઈટ? તો એ પ્રોવિઝન્સ છે રીડ કરજો. તો આ મ્યુનિસિપલ ટેક્સીસ ક્યાંય કન્સિડર થશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ નંબર 9, આ એવા મ્યુનિસિપલ ટેક્સીસ છે કે જે મિસ્ટર મહેતાના જ છે બટ હજુ સુધી એમણે પે કરેલા નથી, પેએબલ છે. દેટ મીન્સ અનપેઇડ છે. નાઉ સ્ટુડન્ટ્સ, મ્યુનિસિપલ ટેક્સીસની પ્રોવિઝનમાં હજુ એક પોઈન્ટ એવો હતો કે મ્યુનિસિપલ ટેક્સીસ એ તમારે ક્યાં લેવાના છે? ઓનલી પેઇડ મ્યુનિસિપલ ટેક્સીસ. અનપેઇડ મ્યુનિસિપલ ટેક્સીસ આર નોટ ડિડક્ટિબલ ફોર ધ હાઉસ પ્રોપર્ટી. એવા ટેક્સીસ કે જે તમે હજુ પે જ નથી કરેલા એ ટેક્સીસ તમને ક્યારેય ગવર્મેન્ટ બાદ આપે? સ્ટુડન્ટ્સ, ના આપે. ક્યારેય બાદ મળે નહીં. જે ટેક્સીસ જ તમે પે નથી કરતા ને એ પછી પાછા તમારે બાદ જોઈએ છે અહીંથી, એ ક્યારેય મળે નહીં. એટલે ક્યારેય પણ ભલે અહીંયા ઓનરના જ છે ટેક્સીસ, પણ ઓનરના ટેક્સીસ હોવા છતાં પણ આ અનપેઇડ છે. એટલે અનપેઇડ મ્યુનિસિપલ ટેક્સીસ ક્યારેય લેવાના નહીં. સો ધીસ પોઈન્ટ ઓલ્સો નોટ કન્સિડર્ડ. તો આપણે ક્યાં ટેક્સીસ લેવાના છે? એવા ટેક્સીસ કે જે ઓનર પે કરે છે અને ઓલરેડી પેઇડ છે, અનપેઇડ છે નહીં. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? પોઈન્ટ નંબર 10, રેન્ટ કલેક્શન કોસ્ટ. સ્ટુડન્ટ્સ, સ્ટેટમેન્ટમાં તમને આવા એડિશનલ અથવા તો એક્સ્ટ્રા જેટલા પણ પોઈન્ટ્સ આપે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, રેન્ટ કલેક્શન કોસ્ટ હોય, એ એક પણ પોઈન્ટ્સ તમારે ક્યાંય પણ ધ્યાનમાં લેવાના નથી. આ પોઈન્ટ આપણે અત્યાર સુધી ક્યાંય પણ સ્ટડીમાં આવેલ નથી, તો આપણે ધ્યાનમાં લેવાનો નહીં. ચલો, અહીં સુધી ખ્યાલ આવે છે, રાઈટ? આ બધી એડિશનલ ઇન્ફોર્મેશન છે કે જે ક્યાંય પણ કન્સિડર થશે નહીં. પોઈન્ટ નંબર 11, ઇન્ટરેસ્ટ ઓન લોન taken for the construction for previous year 2019-20 which is unpaid. Previous year 2019-20, yes, 2021 માટે પ્રીવિયસ યર ક્યું થાય? 19-20 જ થાય, રાઈટ? તો પ્રીવિયસ યર માટેનું તમને કન્સ્ટ્રક્શન લોનનું ઇન્ટરેસ્ટ આપેલું છે. તમારા સ્ટેટમેન્ટનું સેકન્ડ ડિડક્શન ઇન્ટરેસ્ટ ઓન કન્સ્ટ્રક્શન લોન એ આપેલું છે, જેની મેક્સિમમ લિમિટ કેટલી છે સ્ટુડન્ટ્સ? ટાઈમે યાદ કરતા રહેજો. લિમિટ કેટલી છે ઇન્ટરેસ્ટ ઓન કન્સ્ટ્રક્શન લોન? 2 લાખ રૂપીસ, રાઈટ? ઓકે. પેઇડ છે કે અનપેઇડ? અનપેઇડ. સ્ટુડન્ટ્સ, ઇન્ટરેસ્ટ ઓન લોન પેઇડ હોય કે અનપેઇડ બંને ડિડક્ટિબલ છે. યાદ રાખજો, ટેક્સીસ કમ્પલસરી ક્યાં લેવાના? પેઇડ હોય એ જ. જ્યારે ઇન્ટરેસ્ટ ઓન લોન પેઇડ હોય કે અનપેઇડ બંને કન્સિડર કરવાના છે. એટલે આપણે આ અમાઉન્ટ છે કન્સિડર કરશું. નેક્સ્ટ વન ઇઝ ગિવન કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ. સ્ટુડન્ટ, કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, રાઈટ? કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ એટલે ખાસ યાદ રાખજો, કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ મીન્સ ઇન્ટરેસ્ટ ઓન પ્રી કન્સ્ટ્રક્શન લોન. તમને ઘણીવાર ક્યારેય એવો વર્ડ યુઝ નહીં કરે કે પ્રી કન્સ્ટ્રક્શન લોન ઇન્ટરેસ્ટ, એવો વર્ડ નહીં યુઝ કરે. મેજોરિટી તમને આ જ વર્ડ્સ આપશે કે કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ. કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ મીન્સ પ્રી કન્સ્ટ્રક્શન લોન ઇન્ટરેસ્ટ. ટોટલ અમાઉન્ટ ઇઝ ગિવન 2 lakh and 3 lakh. નેક્સ્ટ વન, યર ઓફ કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન. દેટ મીન્સ હરેક હાઉસ પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન કયા યરમાં કમ્પ્લીટ થાય છે એ તમને આપેલું છે. યસ, આ ક્વેશ્ચનમાં આપણે આ યર ઓફ કમ્પ્લીશન એ ધ્યાનમાં લેશું. વાય? બિકોઝ અહીંયા તમને પ્રી કન્સ્ટ્રક્શન લોનનું ઇન્ટરેસ્ટ આપેલું છે એટલા માટે. ચલો, ક્વેશ્ચન છે ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચન એકદમ ઇઝી છે. ક્યારે? જો તમને બધી પ્રોવિઝન્સ છે વ્યવસ્થિત રીતે યાદ હોય તો. ચલો, અહીં સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન. ઓકે, ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 6. તમારી બુકમાં હેડિંગ આપો ક્વેશ્ચન નંબર 6 એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રાઇટ ડાઉન ધી અસેસમેન્ટ યર એન્ડ પ્રીવિયસ યર. હિયર ધ અસેસમેન્ટ યર ઇઝ 2020-21 એન્ડ ફોર ધેટ, અને એમના માટે પ્રીવિયસ યર ક્યું થશે? 2019-20. દેન વી વિલ મેક અ લિસ્ટ ઓફ હાઉસ પ્રોપર્ટી. હાઉસ પ્રોપર્ટીનું લિસ્ટ બનાવીએ છીએ. હાઉસ 1 સ્ટેટસ શું છે? લેટ આઉટ. હાઉસ 2 અગેઇન લેટ આઉટ. એન્ડ હાઉસ 3 સેલ્ફ ઓક્યુપાઈડ.
ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. Then one by one we will calculate the gross annual value of each house property. Give the first heading house 1 which is let out. Now see students, question માં ધ્યાન આપો. Clauses, ક્લોઝ કેલ્ક્યુલેટ કરવાના આવે એટલે તમારે પહેલું જ શું જોવાનું કે વેકેન્સી પીરિયડ છે કે નહીં. ઇન હાઉસ 1 vacancy period is given. Yes, 1 month vacancy period is given. If vacancy period is given, we will apply clause A and clause C. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? ઓકે. So give the first heading or apply the first formula of clause A. Clause A formula શું છે સ્ટુડન્ટ્સ? municipal value which is given 8 lakh rupees for house 1 compared with fair rent which is given 8,40,000 rupees. Next, out of these two, higher value is selected, right? Higher value is selected which is 8,40,000 and compared with standard rent. Standard rent is given for house 1 8,10,000. Out of these two, lower value is selected. Lower value is 8,10,000 which is the answer of clause A. ચલો ક્લોઝ A ફાઇન્ડ આઉટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ ફોર્મ્યુલા કઈ અપ્લાય કરીએ છીએ? ક્લોઝ C. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? actual rent minus bad debts minus loss of vacancy period. Actual rent is given on monthly basis. We will convert it into an annual basis, right? So monthly rent 60,000 rupees multiply number of months in a year 12, right? Minus bad debts. Students, તમે આખો ક્વેશ્ચન રીડ કરી લીધો, ક્યાંય પણ બેડ ડેટ્સ એટલે કે અનરિયલાઇઝડ રેન્ટ એ આપેલું છે નહીં, તો બેડ ડેટ્સ શું લખશો? 0. એવું જરૂરી નથી કે હરેક ક્વેશ્ચનમાં બેડ ડેટ્સ છે આપે જ, જ્યાં ન હોય ત્યાં તમારે શું મૂકવાના? 0. Minus loss of vacancy period. Here the vacancy period is given 1 month. તો monthly rent તો તમારી પાસે available છે જ. How much? 60,000 rupees actual monthly rent multiply vacancy period 1 month. So next step is actual rent 7,20,000 minus bad debt 0 minus loss of vacancy period 60,000. So answer of clause C 6,60,000 rupees. Now students, A અને C find out કર્યા પછી આપણું next step શું હોય છે? To compare the clause A and C. બંનેને compare કરો. A ની value higher છે કે lower? Here clause A is greater than clause C. Any value higher છે. જ્યારે પણ any value વધારે હોય, at that time we will find out the revised clause C. What is the formula of revised clause C? Equals to clause A minus loss of vacancy period. Clause A answer is 8,10,000 minus loss of vacancy period. How much? 60,000 rupees. So minus 60,000. Answer of revised clause C is 7,50,000 rupees. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ સ્ટેપ ઇઝ comparison of clause C and revised clause C. So clause C and revised C ને compare કરો છો and out of these two higher value will be selected. બંનેમાંથી higher value કઈ છે? 7,50,000 rupees which is the answer of gross annual value or the gross annual value of house number 1. ચલો અહીં સુધી clear students? house 1 ની value કઈ રીતે મળી? Next house property is house 2 which is again let out. ઓકે. ક્લોઝિસ અપ્લાય કરતા પહેલા ડિસાઇડ કરો કે વેકેન્સી પીરિયડ હાઉસ પ્રોપર્ટી 2 માં છે કે નહીં. ચેક ધ ઇન અ ક્વેશ્ચન. હાઉસ 2 વેકેન્સી પીરિયડ? નો, નોટ ગિવન. સ્ટુડન્ટ્સ, when vacancy period is not given, we will apply clause A and clause B. આ યાદ આવે છે સ્ટુડન્ટ્સ? તમને મેં ચાર્ટ મુકાવેલ છે, કરાવેલ છે, right? When vacancy period is not there, we will apply clause A and clause B. First, find out clause A. Municipal value of house 2 is 4,20,000 which is compared with the fair rent which is 4,50,000 for house 2. Out of these two,
higher value is selected, 4,50,000, which is compared with the standard rent, which is given in the question, is 3,90,000. Out of this two, lower value, which is 3,90,000, is your answer of clause A. ચલો ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ ફોર્મ્યુલા કઈ અપ્લાય કરવાની છે અહીંયા? ક્લોઝ બી. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ક્લોઝ બી? ક્વાઇટ ઇઝી. એક્ચ્યુઅલ રેન્ટ માઇનસ બેડ ડેટ્સ. સ્ટુડન્ટ્સ, ક્લોઝ સી છે ને, જ્યારે ક્લોઝ સીમાં તમારે એક વસ્તુ હજી અહીંયા માઇનસ કરવાની થાય. કઈ? લોસ ઓફ વેકેન્સી પીરિયડ. વાય? બિકોઝ એમાં વેકેન્સી પીરિયડ આપતા. અહીંયા વેકેન્સી પીરિયડ હોય જ નહીં તો તમે ફોર્મ્યુલામાં મૂકી શકો? ન આવે. આ ખ્યાલ આવે છે? સો ફોર્મ્યુલા ઓફ ક્લોઝ બી ઇઝ ઓનલી એક્ચ્યુઅલ રેન્ટ માઇનસ બેડ ડેટ્સ. હિયર એક્ચ્યુઅલ રેન્ટ ઇઝ ગિવન ઓન મંથલી બેસિસ. હાઉસ 2નું મંથલી રેન્ટ છે 50,000 રૂપીઝ. સો મલ્ટીપ્લાય 12 months minus bed debt is not given, so 0. So 6 lakh minus 0, so answer of clause B 6 lakh rupees. Next, જ્યારે ક્લોઝ A અને B ફાઇન્ડ આઉટ કરો છો ત્યારે બંનેની ફોર્મ્યુલા મૂક્યા પછી ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ કમ્પેરિઝન ઓફ ક્લોઝ A એન્ડ B. બંનેને કમ્પેર કરવાના, રાઈટ? ક્લોઝ A answer is 3,90,000, clause B is 6 lakh. Out of this two, higher value will be selected. Higher value કઈ છે? 6 lakh rupees. This is the answer of your gross annual value. આ છે હાઉસ 2ની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. જો ક્લોઝ A અને B અપ્લાય કરો ને ત્યારે કેલ્ક્યુલેશન થોડી ઇઝી થઈ જાય. પહેલાં ક્લોઝ A ફોર્મ્યુલા, દેન ક્લોઝ B ફોર્મ્યુલા, અને બંનેની કમ્પેરિઝન કરી હાયર વેલ્યુ હોય એ જ તમારા માટે થાય ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હાઉસ 2 ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કઈ રીતે મળે છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ હાઉસ પ્રોપર્ટી ઇઝ હાઉસ નંબર 3, વિચ ઇઝ સેલ્ફ ઓક્યુપાઈડ. અને સેલ્ફ ઓક્યુપાઈડ હોય ત્યારે એમની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ શું હોય? ઓલવેઝ 0, રાઈટ? ચલો હવે આપણી પાસે ત્રણેય હાઉસ પ્રોપર્ટીની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ અવેલેબલ છે. સો નેક્સ્ટ વી વિલ પ્રિપેર ધ સ્ટેટમેન્ટ. હેડિંગ શું આપો છો? ગીવ ધ હેડિંગ સ્ટેટમેન્ટ શોઈંગ taxable income from house property of Mr. Mehta. Okay, number of columns are 4. First one for particulars, then another 3 columns for house property. House 1 let out, house 2 let out, and house 3 self occupied. Okay, we will start from always gross annual value. Always starting ક્યાંથી કરો છો? gross annual value થી. House 1 GAV 7,50,000, House 2 GAV 6 lakh rupees, and House 3 GAV 0. Minus municipal taxes. Students, આ ક્વેશ્ચનમાં 3 ટાઈપના મ્યુનિસિપલ ટેક્સીસ આપેલા હતા. આપણે કયા ટેક્સીસ લેવા અને કયા ન લેવા એ ખ્યાલ આવે છે? પોઈન્ટ નંબર 8 ના ટેક્સીસ કેમ નથી લેતા? બિકોઝ ધીઝ આર ધ ટેક્સીસ વિચ આર નોટ પેડ બાય ધ ઓનર. એ ઓનર પે નથી કરતા, ઓનર પે કરે એ જ ટેક્સીસ લેવાના. અને પોઈન્ટ નંબર 9 છે એમાં ઓનરે પે કરવાના છે બટ હજુ સુધી પે કરેલા નથી, અનપેડ છે. અનપેડ ટેક્સીસ ક્યારે લેવાના નહીં. સો વી વિલ કન્સિડર ઓનલી પોઈન્ટ નંબર 7 મ્યુનિસિપલ ટેક્સીસ, રાઈટ? So here I have written municipal taxes into bracket paid by Mr. Mehta, કે જે મિસ્ટર મહેતાએ ઓલરેડી પે કરી દીધા છે. For house 1 44,000 and for house 2 36,000, and house 3 ના આપેલા પણ નથી અને આપેલા હોય તો પણ આપણે ઓલવેઝ શું મૂકીએ છીએ? સેલ્ફ ઓક્યુપાઈડમાં 0. So we will get the net annual value. Net annual value of house 1 comes 7,06,000, for house 2 5,64,000, and for house 3 0. Next we will deduct certain deductions available under section 24. Give the heading minus deduction under section 24. How many deductions are there? કેટલા છે deductions? 4. Number 1 standard deduction, જેનો rate શું છે? 30%. Standard deduction is calculated on net annual value. સેના પર calculate થાય? net annual value પર. In case of house 1, net annual value 7,60,000 ના 30%, it comes 2,11,800.
In case of house 2, net annual value 5,64,000 na 30%. It comes 1,69,200. And in case of house 3, it will be always 0. Second deduction is interest on construction loan. Paid હોય કે unpaid આપણે બધા કન્સિડર કરવાના છે, રાઈટ. હાઉસ 1 નું કન્સ્ટ્રક્શન લોનનું ઇન્ટરેસ્ટ કેટલું છે? 20,000. હાઉસ 2 60,000 એન્ડ હાઉસ 3 70,000. સ્ટુડન્ટ્સ, બધી અમાઉન્ટ પૂરેપૂરી ડિડક્ટિબલ થાય? બધા અમાઉન્ટ પૂરા ડિડક્ટ કરો છો અહીંયા? હા, બિકોઝ કન્સ્ટ્રક્શન લોનના ઇન્ટરેસ્ટની મેક્સિમમ લિમિટ કેટલી છે? 2 લાખ રૂપીસ, અને આ બધી અમાઉન્ટ બિલો 2 lakhs છે. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? પ્રોવિઝન્સ યાદ આવે છે? બરાબર. થર્ડ ડિડક્શન ઇઝ ઇન્ટરેસ્ટ ઓન પ્રી કન્સ્ટ્રક્શન લોન. સ્ટુડન્ટ્સ, પ્રી કન્સ્ટ્રક્શન લોનના ઇન્ટરેસ્ટ પહેલાં એક વસ્તુ યાદ કરો. ઇન્ટરેસ્ટ ઓન પ્રી કન્સ્ટ્રક્શન લોનનો જે ચાર્ટ હતો એમાં ચાર્ટમાં મેં તમને ડેટ મુકાવેલ છે, રાઈટ. વેન કન્સ્ટ્રક્શન કમ્પ્લીટેડ આફ્ટર 1/4/2015, જ્યારે તમારું કન્સ્ટ્રક્શન 1/4/2015 પછી કમ્પ્લીટ થાય ત્યારે 20% અમાઉન્ટ ડિડક્ટિબલ છે. અને ઓન ઓર બિફોર 1/4/2015 જો તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય છે દેન નો અમાઉન્ટ ઇઝ ડિડક્ટિબલ. આ ખ્યાલ આવે છે? આ ચાર્ટ મેં તમને થિયરીમાં લખાવેલો છે ઇન્ટરેસ્ટ ઓન પ્રી કન્સ્ટ્રક્શન લોનનો, એ એકવાર રિફર કરજો સ્ટુડન્ટ્સ. ઇન ધીસ ક્વેશ્ચન હરેક હાઉસ પ્રોપર્ટીની કન્સ્ટ્રક્શન કમ્પ્લીશનનું યર છે એ તમારે ચેક કરવાનું. હાઉસ 1માં કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ ક્યારે થાય છે? 2016-17માં. સ્ટુડન્ટ્સ, તમારે ડેટ કઈ યાદ રાખવાની છે કન્સ્ટ્રક્શન કમ્પ્લીશનની? 1/4/2015. જો 1/4/2015 પછી કન્સ્ટ્રક્શન પૂરું થાય છે, અહીંયા જો પછી થાય છે કે પહેલાં? આફ્ટરવર્ડ્સ. અહીંયા 1/4/2015 પછી તમારું કન્સ્ટ્રક્શન પૂરું થાય છે, એટલે ટોટલ જે તમને પ્રી કન્સ્ટ્રક્શન લોનનું ઇન્ટરેસ્ટ આપેલ છે કેટલું આપે છે અહીંયા? 2 લાખ રૂપીસ. એમાંથી 20% અમાઉન્ટ છે ડિડક્ટિબલ છે. એવરી યર 20% ડિડક્ટ કરો એટલે 5 yearsમાં તમે પૂરા 2 લાખ રૂપીસ છે ડિડક્ટિબલ થાય. આ ક્લિયર થાય સ્ટુડન્ટ્સ, રાઈટ. એટલે તમારે અહીંયા યર છે એની સાથે તમારી ડેટ છે 1/4/2015 એ કમ્પેર કરવાની કે એમના પછી કન્સ્ટ્રક્શન પૂરું થાય છે કે નહીં. યસ, હાઉસ 1માં પછી થાય છે કન્સ્ટ્રક્શન પૂરું, રાઈટ. તો આપણે જે ટોટલ પ્રી કન્સ્ટ્રક્શન લોનનું ઇન્ટરેસ્ટ આપેલ છે કેટલું છે? 2 લાખ રૂપીસ. એના 20% છે એ કરીએ છીએ, વિચ કમ્સ 40,000 રૂપીસ, રાઈટ. સેકન્ડ હાઉસ પ્રોપર્ટી હાઉસ 2, જેમાં પ્રી કન્સ્ટ્રક્શન લોનનું ટોટલ ઇન્ટરેસ્ટ છે 3 લાખ રૂપીસ, અને એમનું કમ્પ્લીશન યર કયું છે કન્સ્ટ્રક્શનનું? 2010-11. સ્ટુડન્ટ્સ, ટેલ મી, બિફોર 1/4/2015 થાય કે આફ્ટર 1/4/2015? બિફોર છે, બિફોર 1/4/2015. જો બિફોર 1/4/2015 તમારું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ ગયું હોય તો કોઈ પણ અમાઉન્ટ ડિડક્ટિબલ નથી, ભલે તમને અહીંયા આપેલા હોય અમાઉન્ટ. તમારે યર જોવાનું કન્સ્ટ્રક્શનનું. ઇફ કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન યર ઇઝ બિફોર 1/4/2015, 1/4/15ની પહેલાંનું જો યર હોય તો કોઈ પણ અમાઉન્ટ ડિડક્ટિબલ છે નહીં. સો અહીંયા આપણે શું કરીએ છીએ? ડેશ. એન્ડ ઇન કેસ ઓફ હાઉસ 3, હાઉસ 3માં તો ઇન્ટરેસ્ટ આપતા જ નથી, પણ જો આપેલું હોય તો પણ અહીંયા કન્સ્ટ્રક્શન ક્યારે કમ્પ્લીટ થાય છે? બિફોર 1/4/2015. એટલે જો આપે તો પણ તમારે કન્સિડર કરવાના થશે નહીં. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ. પ્રી કન્સ્ટ્રક્શન લોન ઇન્ટરેસ્ટમાં તમારે ડેટ સાથે કમ્પેર કરવાનું કે 1/4/2015 પહેલાં જો કન્સ્ટ્રક્શન પૂરું થાય તો નો અમાઉન્ટ ડિડક્ટિબલ, અને ઓન ઓર આફ્ટર 1/4/2015 કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું હોય તો 20% કરવાના, જે પણ અમાઉન્ટ ટોટલ આપે છે એના.
Is it clear, students? Right? Okay. Fourth and last deduction is interest on repairs loan. Question માં ક્યાંય પણ છે students? No, it is not given. So we will put the dash. ચલો હવે બધા deductions આપણે માઇનસ કરેલા છે. At last we will get the taxable income from house property. Right? કઈ રીતે મળે? તમારી નેટ એન્યુઅલ વેલ્યુમાંથી તમારે ચારેય ડિડક્શન્સ છે માઇનસ કરવાના છે. ઇન કેસ ઓફ હાઉસ 1 માં નેટ એન્યુઅલ વેલ્યુમાંથી આ બધા ડિડક્શન્સ માઇનસ કરો છો એન્ડ નેટ એન્યુઅલ વેલ્યુ કમ્સ 4,34,200 રૂપીસ. રાઈટ? સેકન્ડ હાઉસ પ્રોપર્ટી નેટ એન્યુઅલ વેલ્યુમાંથી ડિડક્શન્સ કરો માઇનસ, it comes 3,34,800. And for house 3 net annual value 0 માંથી deductions minus કરો છો, it comes 70,000 but minus, એટલે કે લાસ્ટમાં ઇન્કમ નહીં શું થાય છે? લોસ, એટલે માઇનસમાં આન્સર આવે છે. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 6 આન્સર. રાઈટ? સ્ટેટમેન્ટ એક વખત ફરી પાછું જોઈ લ્યો, ન ખ્યાલ આવે તો. રાઈટ? So students, today we calculated again two sums of house property. આજે આપણે ફરી પાછા હાઉસ પ્રોપર્ટીના બે સમ્સ છે કેલ્ક્યુલેટ કરેલ છે, સમ નંબર 3 and સમ નંબર 6. I hope the sums are clear to you, right? Students, today for your practice I am giving you one of this sum in your homework. આજે તમને એક સમ છે હોમવર્કમાં આપું છું, સમ નંબર 5. સ્ટુડન્ટ શોર્ટમાં એક્સપ્લેન કરું છું, ટ્રાય ટુ કેલ્ક્યુલેટ ધીસ. રાઈટ? ક્યાંક બીકોઝ ઇન્કમ ટેક્સના હું કદાચ ગમે તેટલા સમ્સ કરાવું પણ જ્યાં સુધી તમે જાતે કેલ્ક્યુલેશન નહીં કરો ત્યાં સુધી તમને સમ્સ નહીં આવડે. અહીંયા હું તમને 20 સમ્સ કરાવું પણ જો તમે જાતે કેલ્ક્યુલેટ નહીં કરો તો તમને સમ નહીં આવડે. રાઈટ? રીડ ધ ક્વેશ્ચન. અનિલભાઈ ઓન્સ 3 હાઉસીસ નેમ્ડ મહી, ધીમહી એન્ડ શ્રી. હુ ઇઝ ધ ઓનર? અનિલભાઈ. જેમની પાસે નંબર ઓફ હાઉસ પ્રોપર્ટીઝ કેટલી છે? 3. નામ શું છે ફર્સ્ટ હાઉસનું? મહી, ધીમહી એન્ડ શ્રી. ત્રણેયના નામ આપેલા છે. કમ્પ્યુટ ધ ટેક્સેબલ ઇન્કમ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ફોર ધ અસેસમેન્ટ યર 2019-20 ફ્રોમ ધ ફોલોઈંગ. અસેસમેન્ટ યર કયું છે? 2019-20. ઓકે, તો આ અસેસમેન્ટ યર માટે પ્રીવિયસ યર કયું થશે? 2018-19. પર્ટિક્યુલર્સ. યુઝ ઓફ ધ હાઉસ મહી સેલ્ફ ઓક્યુપાઈડ. સેલ્ફ ઓક્યુપાઈડ છે એટલે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 0. ધીમહી અગેન સેલ્ફ ઓક્યુપાઈડ એટલે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 0. શ્રી લેટ આઉટ છે તો અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. રાઈટ? મેક્સિમમ 2 પ્રોપર્ટી તમે સેલ્ફ ઓક્યુપાઈડ રાખી શકો, એનાથી વધુ રાખી શકાય નહીં. અહીંયા 2 છે એટલે રાખી શકશો. નેક્સ્ટ, એન્યુઅલ વેલ્યુ એઝ પર ધ મ્યુનિસિપલ અસેસમેન્ટ. મ્યુનિસિપલ અસેસમેન્ટ પ્રમાણેની એન્યુઅલ વેલ્યુ એટલે શું? મ્યુનિસિપલ વેલ્યુ. મ્યુનિસિપલ વેલ્યુ આપેલ છે. નેક્સ્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ એ પણ કેવું છે? એન્યુઅલ. દેન મંથલી ફેર રેન્ટ ઇઝ ગિવન. તમને ફેર રેન્ટ આપેલું છે પણ મંથલી છે તો તમે શું કરશો? ત્રણેયમાં મલ્ટીપ્લાય બાય 12 months. જ્યારે ક્લોઝ એની ફોર્મ્યુલા અપ્લાય કરો ત્યારે ફેર રેન્ટમાં પહેલાં નીચે કેલ્ક્યુલેટ કરી નાખવાના ત્રણેયમાં મલ્ટીપ્લાય 12 months અને પછી અમાઉન્ટ મૂકવાની ક્લોઝ એમાં. રાઈટ? નેક્સ્ટ, એક્ચ્યુઅલ રેન્ટ મંથલી. એક્ચ્યુઅલ રેન્ટ પણ મંથલી છે એટલે અહીંયા શું કરશો? મલ્ટીપ્લાય બાય 12 months. નેક્સ્ટ, હાઉસ લોન ઇન્ટરેસ્ટ. હાઉસ લોન ઇન્ટરેસ્ટ મીન્સ તમારું સેકન્ડ ડિડક્શન ઇન્ટરેસ્ટ ઓન કન્સ્ટ્રક્શન લોન એ આપેલું છે. રાઈટ? નેક્સ્ટ, વેકેન્સી પીરિયડ. યસ, વેકેન્સી પીરિયડ છે એટલે લેટ આઉટમાં વેકેન્સી પીરિયડ આપે તો ક્લોઝિસ ક્યાં આવે? ક્લોઝ એ એન્ડ સી. મ્યુનિસિપલ ટેક્સીસ પેઇડ. પેઇડ જ છે ટેક્સીસ, ત્રણેયમાં આપેલા છે. નેક્સ્ટ, યર ઓફ કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન. યર ઓફ કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ ગિવન બટ આ કન્સિડર ક્યારે થાય સ્ટુડન્ટ્સ? જ્યારે તમને પ્રી કન્સ્ટ્રક્શન લોનનું ઇન્ટરેસ્ટ આપે ત્યારે. આ ક્વેશ્ચનમાં જુઓ ક્યાંય પણ પ્રી કન્સ્ટ્રક્શન લોનનું ઇન્ટરેસ્ટ છે નથી તો આ કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન યરને તમારે ક્યાંય કન્સિડર કરવાના થશે નહીં. ધ ક્વેશ્ચન ઇઝ ક્વાઇટ ઇઝીયર. રાઈટ?
try to calculate this. Okay, so students, here with this we are concluding the session of today. Thank you very much and have a good day.